નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. છેલ્લે લગભગ આપણે 9મા પાઠની અંદર વન અને વન્યજીવ સંસાધન વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં છેલ્લે વન સંરક્ષણ અંગેના ઉપાયો અને વૈવિધ્યસભર વન્યજીવન વિશે આપણે ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે, ટોપિકનું નામ છે લુપ્ત થતું વન્યજીવન. લુપ્ત એટલે અદ્રશ્ય, બીજા શબ્દમાં કેવું હોય, લુપ્ત એટલે નાશ. આજે દિવસે દિવસે જંગલમાં રહેતા જે વન્યજીવો છે, એ વન્યજીવો હવે દિવસે દિવસે એમની પ્રજાતિ શું થઈ રહી છે? લુપ્ત એટલે કે અદ્રશ્ય થઈ રહી છે. એનું કારણ કે ભાઈ આજે દિવસે દિવસે જંગલોનું પ્રમાણ કેવું થતું ચાલ્યું? ઓછું થતું ચાલ્યું. વન્યજીવનનો એકમાત્ર આશ્રય સ્થાન એટલે શું છે? જંગલો છે. આજે જંગલોનું મોટા પ્રમાણમાં શું થઈ રહ્યું છે? વિનાશ, નિર્વનીકરણ. પરિણામે આજે આ વન્યજીવન શું થઈ રહ્યું છે? લુપ્ત થઈ રહ્યું છે. તો ચાલો આપણે એની ચર્ચા કરીએ. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ કે ભાઈ આજે વિશ્વમાં અસંખ્ય વન્યજીવો શું થઈ ગયા છે? વિનાશના આરે ઉભા. નજીક, આર એટલે નજીક. જો હજુ પણ જે તે દેશની સરકાર આ વન્યજીવો પ્રત્યે જો ખાસ નીતિ નિયમ કે કાળજી નહીં રાખે, એમનું સંરક્ષણ નહીં કરે, એમનું સંવર્ધન નહીં કરે, તો વિશ્વમાંથી, માત્ર ભારતમાંથી નહીં, વિશ્વમાંથી આ પ્રાણીઓની પ્રજાતિઓ એક પછી એક શું થઈ જશે? લુપ્ત થઈ જશે. અહીં કીધું છે કે ગઈ સદીની વાત કરવામાં આવે તો ગઈ સદીમાં જે વાઘ હતો, વાઘ એ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા, આખા ભારતની અંદર, જેની સંખ્યા પણ હજારોની અંદર હતી. આજે તમે જોવા જાઓ કે ભાઈ તે સમયગાળામાં આપણા ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં ત્યાં ઈડર છે, અંબાજી છે, પંચમહાલ છે, ડાંગ જિલ્લો છે, આ બધા જિલ્લાઓમાં વાઘ જોવા મળતો હતો. આજે ગુજરાતમાંથી વાઘ શું થઈ ગયો? સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો, અદ્રશ્ય, લુપ્ત થઈ ગયા. વાઘ ગુજરાતમાં જોવા નથી મળતા. હવે વિચાર કરો, એક સમય આપણા ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં વાઘ જોવા મળતા હતા. આજે એ વાઘ ગુજરાતમાંથી અદ્રશ્ય થઈ ગયો છે. વાઘ પછીની વાત કરીએ તો આવે છે કોણ? ચિત્તો. તો કે ભારતના જંગલમાંથી ચિત્તો નષ્ટ થઈ ગયો છે. વાઘ તો કદાચ ગુજરાતમાં અદ્રશ્ય થઈ ગયો, પણ ચિત્તો તમે જોવા જાવ સમગ્ર ભારતમાંથી લુપ્ત થયેલું પ્રાણી છે, અદ્રશ્ય. આજે ભારતમાં ચિત્તો જોવા મળતો નથી. સાથે સાથે શું કે અગાઉ ભારતના જંગલમાં સહજ એટલે સરળતાથી જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્ય નજર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ચકલી. આજે ચકલી તમે જોવા જાવ, એક ઘરનું સદસ્ય કહેવામાં આવતું હતું. બારે માસ ચકલીનો ચી 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 અવાજ થયા કરે, એનો ચી ચી કલરવ, એનો ગુંજા કરતું હોય. આજે પક્ષીઓની એવી ઘણી બધી પ્રજાતિઓ છે જે સરળતાથી બધી જગ્યા પર આપણે જેને જોઈ શકીએ છીએ, આજે ભાગ્યે જ જોવા મળે છે. એમાંય તમે જોવા જાવ ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. આ બધા જે પક્ષીઓની જે પ્રજાતિ છે, જો હજુ પણ આમનું સંવર્ધન નહીં કરવામાં આવે, તેમનું સંરક્ષણ કરવામાં નહીં આવે, તો કદાચ આ પક્ષીઓની પ્રજાતિઓ પણ નજીકના દિવસોમાં, નજીકના સમયમાં શું થશે? લુપ્ત થઈ જશે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક એટલે મોટા પ્રમાણમાં જોવા મળતા ચિલોતરો આજે સરળતાથી જોવા નથી મળતો. ચિલોતરો જે મોટા પ્રમાણમાં જોવા મળે છે અરુણાચલ પ્રદેશોમાં, આજે તે સરળતાથી જોવા મળતો નથી.
નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ, ઘડિયાળ એટલે એક મગરની પ્રજાતિ છે. મગર જેવો એની ચાંચ, આગળનો ભાગ એકદમ પાતળો હોય, ચાંચ જેવો. હવે આ ઘડિયાળ તમે જોવા જાઓ આજે જોવા નથી મળતા. સાથે સાથે ગંગે ડોલ્ફિન, એના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. તો ઘડિયાળ મગરની જે પ્રજાતિ છે અને ગંગે ડોલ્ફિન જે માછલી છે, આજે એ પણ એમના માથે શું છે? સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત શું થઈ રહ્યો છે? ઘટાડો. સમુદ્રી જે કાચબા છે જે કિનારે શું કરવા આવે છે? ઈંડા મૂકવા આવે છે. આજે આ સમુદ્રી કાચબાઓની સંખ્યા દિવસે દિવસે શું થઈ છે? ઘટી રહી છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, માહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. જળ બિલાડી જે આપણી નર્મદા, તાપી, મહી જેવી નદીઓમાં સરળતાથી જોવા મળે છે, આજે એ જળ બિલાડી લુપ્ત થવાની નજીક છે. હવે આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય શું થઈ ગયો છે? પાકી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, આ જે કંઈ પણ પક્ષીઓની પ્રજાતિ છે કે જે કંઈ પણ પ્રાણીઓની પ્રજાતિ છે એ જંગલોનું એક શું છે? રત્નો કે તો પણ ચાલે. જંગલોના લીધે જ, કદાચ આ પ્રાણીઓના લીધે જ જંગલોનું એક અસ્તિત્વ હોય તો પણ કહેવામાં કંઈ ખોટું નથી. જંગલમાં રહેતા પ્રાણીઓ, પક્ષીઓ એ જંગલનું શું છે? એક શોભા છે. અને આવા પ્રાકૃતિક એકમોમાં જ આ લોકો રહેવા માટે ટેવાયેલા હોય. પણ આજે દિવસે દિવસે જંગલોનો જે વિનાશ જે પાયા થઈ રહ્યો છે, જે દરે થઈ રહ્યો છે, એના કારણે આ પ્રાણીઓ શું થઈ રહ્યા છે? એમનું પોતાનું કુદરતી આશ્રય સ્થાન ગુમાવી રહ્યા છે. આ સિવાય પણ ઘણા બધા અન્ય પરિબળો છે જેની માટે આ વન્યજીવો લુપ્ત થઈ રહ્યા છે. પણ હવે આપણે એ સમય પાકી ગયો છે કે ભાઈ આ પ્રશ્નને આપણે તમે જોવા જાઓ તો કે આ સ્થિતિને, પરિસ્થિતિને આપણે ગંભીરતાથી શું કરવું પડશે? વિચારવું પડશે. વાત કરીએ તો કે ભાઈ વન્યજીવ કેમ લુપ્ત થઈ રહ્યું છે? શા માટે આ પ્રજાતિ સંકટની નજીક આવી રહી છે? તો એની માટે જોઈએ વન્યજીવોના વિનાશના કારણો. ધ્યાન આપજો. જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાયા છે. વિદ્યાર્થી મિત્રો, આજે વન્યજીવ જે સંકટમાં મુકાયું છે, આજે કેટલાક વન્યજીવો જે લુપ્ત થઈ રહ્યા છે, એની પછાડી એકમાત્ર જો કોઈ જવાબદાર કોઈ વ્યક્તિ હોય, કોઈ પરિબળ હોય તો એ કોણ છે? માનવ છે. માનવીએ અમને જીવનની અંદર દખલ કરી છે. પરિણામ સંજોગોમાં માનવીય દખલગીરીના કારણે તમે જોવા જાઓ આ વન્યજીવોનું જીવન જોખમાયું છે. જંગલોનો વિનાશ આ પણ વન્યજીવોના લુપ્ત થવાનું કારણ છે. દિવસે દિવસે વસ્તી વધી રહી છે, કૂદકે ને ભૂચકે. પરિણામ સંજોગોમાં જંગલો એના લીધે શું થાય છે? વિનાશ થઈ રહ્યા છે. પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે કે આજે પ્રકૃતિમાં જે અસંતુલન ઊભું થયું છે, શાના કારણે? જંગલોના વિનાશના કારણે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં શું થયો છે? ઘટાડો. કેમ? કારણ કે વન્યજીવો માટે એ જંગલો શું છે? આશ્રય સ્થાન છે. આ જંગલો તમારા ઘર કે મારા ઘર રહેવા નથી આવવાના કે ભાઈ મને મારું ઘર તૂટી ગયું છે, મારું ઘર છૂટી ગયું છે, મારું ઘર વિખરાઈ ગયું, મને તમારા ઘરમાં રાખો. એ કુદરતી આવાસમાં જ રહેવા માટે ટેવાયેલા હોય અને તેમને કુદરતી આવાસ જ જોઈએ, પણ એ કુદરતી આવાસ કોણે છીનવી લીધા? માનવીએ. કેવી રીતે? જંગલોનો વિનાશ કરીને. પરિણામે ઘણા બધા વન્યજીવો શું થઈ રહ્યા છે? લુપ્ત થઈ રહ્યા છે, ઘણા લુપ્ત થવાની નજીક છે. બીજું શું કે વાળ, ખાલ, હાડકા, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. વન્યજીવોનો વિનાશ પછાડી શું? તો કે પહેલાના સમયની અંદર રાજા મહારાજાઓનો શોખ હતો શિકાર કરવા માટેનો. તો શિકાર કરવાનો શોખથી પણ વન્યજીવોનો શિકાર થતો હતો, એનાથી પણ તેમની સંખ્યા ઘટી.
કેટલાક રાજાઓને એવો શોખ કે જો હું કેટલો સાહસિક છું, કેટલો બળવાન છું, એટલે પણ પ્રાણીઓનો શિકાર કરતા હતા. આજે પણ પ્રાણીઓનો શિકાર થાય છે, શોખથી પણ થાય છે. તદુપરાંત પોતે કેટલો સાહસવીર છે, સાહસિક છે. અને સૌથી મોટું કારણ વિદ્યાર્થી મિત્રો, આજે વન્યજીવો જે છે એ વન્યજીવોના દરેક અંગોનો શું થઈ રહ્યો છે? વેપાર થઈ રહ્યો છે. એના વાળ, એના નખ, એનું ચામડું, એનું માંસ, એના શિંગડા, એના નખ, આ બધું મેળવવા માટે એમનો શિકાર થઈ ગયો છે, વેપાર માટે. તો આ પણ એક વન્યજીવ વિનાશ માટેનું કારણ છે. સાથે સાથે મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. તમે જો કે મનુષ્ય કેવો છે? લાલચી છે, લોભી છે. બસ જેમ બને તેમ મને જમીન જોઈએ, ઉદ્યોગો સ્થાપવા માટે, કંપનીઓ સ્થાપવા માટે એ જંગલોનો શું કરે છે? નાશ. રસ્તાઓ બનાવવા માટે જંગલોનો નાશ, બહુહેતુક યોજનાઓ, કેવડિયા કોલોની, નર્મદા નદી, સરદાર સરોવર, ઘણા બધા જંગલો કપાઈ ગયા. આવી તો અસંખ્ય યોજનાઓ છે. ખનિજ ખનન, ખનિજો મેળવવા માટે શું થાય? ખોદકામ, એમાં જંગલોનો નાશ. જેમ જેમ વસ્તી વધે તેમ તેમ નવા નવા મકાનો, વસાહતો બનાવવા માટે, શહેરોનું નિર્માણ કરવા માટે જંગલોનો શું થાય છે? વિનાશ. પરિણામ સંજોગોમાં તમે જોવા જાઓ, આ બધા પરિબળો જંગલમાં રહેતા વન્યજીવોને શું બનાવે છે? નિર્વાસિત બનાવે છે. તદુપરાંત ઘાસચારો, બળતણ કે પશુ ચરાણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. આજે ઘાસચારો નથી મળતો, પરિણામે ઘાસચારા માટે, બળતણ માટે લાકડું, પશુ ચરાણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિઓને ભરકી જાય છે. આ આગ જો બચ્ચાને ઉછેરવાની કે ઈંડા સેવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક શું થાય છે? અસર થાય છે. દરેક પ્રજાતિને ઈંડા સેવન કરવા માટેનો સમય હોય. હવે એવા સંજોગોમાં પોતાના બચ્ચાને ઉછેરવાની, ઈંડાને સેવવાના ગાળામાં જો જંગલમાં આગ લાગે તો આવનારી જે પ્રજા છે આવતા જ પહેલા આગમાં શું બળીને શું થઈ જાય છે? ખાક થઈ જાય છે. અને તમને ખબર છે કે એક વખત જંગલમાં આગ લાગે એટલે એની પર કાબુ મેળવવો ઘણું મુશ્કેલ કાર્ય છે. તો કેટલીક વખત જંગલમાં લાગતી જે આગ છે, દાવાનળ છે, એ પણ જંગલ વિનાશનું સૌથી મોટું કારણ છે. અને જંગલ વિનાશની સાથે વન્યજીવોના વિનાશ માટેનું પણ સૌથી મોટું કારણ છે. આજે પણ અમેરિકા જેવા દેશોની અંદર વારંવાર તેના જંગલોમાં શું લાગે છે? આગ લાગે છે. લાખો ને કરોડની સંપત્તિ બળીને ભસ્મ થઈ જાય, એમાં પણ અસંખ્ય જીવો બળીને શું થઈ જાય છે? ખાક થઈ જાય છે. તો આવા એક પરિબળના કારણે પણ વન્યજીવ વિનાશ માટેનું કારણ બને છે. સાથે સાથે પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક શું કરે છે? જીવ પોતાનું ઘર છીનવાઈ જાય, પોતાનું પ્રાકૃતિક કુદરતી આવાસ છીનવાઈ જાય, એટલે ભટકતા ભટકતા એ માનવીય વસાહતો તરફ જાય. પરિણામે માનવી તેમનાથી બચવા માટે એમની સાથે ઘર્ષણમાં ઉતરે. છેવટે ઘર્ષણમાં ઉતરતા એ વન્યજીવો શું થઈ જાય છે? મૃત્યુ પામે છે. તો આ પણ એક કારણ છે. અને વર્તમાન સમયમાં આ કારણ સૌથી મોટું. જંગલોનો વિનાશ થવાના કારણે આ પ્રાણીઓ ભૂખેથી મરતા હોય એટલે ભૂખ પોતાની સંતોષવા માટે શું કરે? માનવીને વિસ્તારમાં જાય, મનુષ્ય વિસ્તારમાં જાય, પશુઓનું મારણ કરે, માનવીઓનું મારણ કરે, એટલે પછી માનવીની સાથે સંઘર્ષમાં ઉતરે, ઘર્ષણમાં ઉતરે. છેવટે એ પ્રાણી શું થાય? મૃત્યુ પામે છે. સાથે સાથે પ્રાણી ઔષધિઓ કે સુગંધિત દ્રવ્ય મેળવવા કરાતો શિકાર કે તે પ્રજાતિ વિલુપ્તિના આરે શું કરી છે? લાવી દે છે. અહીંયા કોઈ પ્રાણી જ ઔષધિ, એટલે કે એવા ઘણા પ્રાણીઓ છે કે જેમના હાડકામાંથી, દાંતમાંથી, શિંગડાઓમાંથી શું બનાવવામાં આવે છે? દવા. એક સિંગી ગેંડાની વાત કરું, એક સિંગી ગેંડો કે જેનું એક સિંગ હોય છે, જે ભારતનો વિશિષ્ટ પ્રાણી છે,
એનું એક સિંગ મેળવવા માટે આટલા મોટા વિશાળકાય ગેંડાનું શું કરવામાં આવે છે? શિકાર કરવા માટે શિકાર કરવામાં આવે, માત્ર એક સિંગ. અને એના સિંગમાંથી શું બનાવવામાં આવે છે? દવાઓ બનાવવામાં આવે છે. કેટલીક વખત કેટલાક પ્રાણીઓનો સુગંધી પદાર્થ, દાખલા તરીકે કસ્તુરી મૃગ, કે જેની નાભીમાંથી અત્યંત સુગંધી પદાર્થ મળે છે, તો એ અત્યંત સુગંધી પદાર્થ મેળવવા માટે કસ્તુરી મૃગનો શું કરવામાં આવે છે? શિકાર કરવામાં આવે છે. તો આ પણ એક કારણ વન્યજીવોના વિનાશ માટેનો છે. પરિણામે આવા બધા પરિબળોના કારણે તમે જોવા જાઓ, આજે એક પછી એક વન્યજીવની પ્રજાતિ લુપ્ત થવાને શું છે? નજીક આવીને ઊભી થઈ ગઈ છે. જાણવા જેવું આપેલું છે લાલ પાંડા વિશે, ધ્યાનથી સાંભળો. ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનોમાં તે જોવા મળે છે. તેનો ખોરાક શું છે? લાલ પાંડાનો વાંસની કૂંપણો, વાંસ હોય એની ઝીણી ઝીણી કૂંપણ, એટલે કે નવા નવા પાંદડા ફૂટેલા હોય તે ખાય. ઈંડા, નાના પક્ષીઓ, જંતુઓ એનો ખોરાક છે. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય, દિવસમાં ભાગ્યે જ જોવા મળે. તદુપરાંત ભારત ઉપરાંત કયા કયા દેશમાં? તો કે ચીન છે, નેપાળ છે, ભૂતાન અને મ્યાનમારમાં આ લાલ પાંડાની વસ્તી તમને જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે વન્યજીવ સંરક્ષણ માટેનો ઉપાયો. કે ભાઈ આપણે વન્યજીવોને કેવી રીતે બચાવી શકીએ છીએ, એમના રક્ષણ માટે આપણે કયા ઉપાયો કરી શકીએ છીએ? તો પહેલું, જંગલો માટે આપણો દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂરી છે. આપણી માનસિકતા બદલાવી જ જોઈએ 100%. આપણો દ્રષ્ટિકોણ બદલાવવો જોઈએ. આપણે તેના આવક માટેનો અખૂટ સ્ત્રોત માની એ ભૂલ ભરેલું છે. આપણે જંગલને શું માનીએ? આવકનો સ્ત્રોત. એ માનસિકતા આપણે શું કરવાની છે? બદલવાની છે. બીજું, તેનું સંરક્ષણ થવું જ જોઈએ. જંગલોનું પણ સંરક્ષણ થશે તો જ વન્યજીવોનું સંરક્ષણ થશે. તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો પણ શું થશે? બચશે. જંગલો બચશે તો જ વન્યજીવોના આશ્રય સ્થાન શું થશે? બચશે. બીજું, જંગલમાં તૃણાહારી માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન શું કરવાનું? જાળવવું. અને તે માટે જંગલના જળ સ્ત્રોતની જાળવણી તથા પાલતુ પશુ ચરણ પર પ્રતિબંધ મૂકવો. તૃણાહારી અને માંસાહારી બંનેનું સંતુલન જળવાવું જોઈએ. બેમાંથી એકની પણ સંખ્યા જો ઘટી જાય ને તો સંતુલન ખોરવાઈ જાય. કેવી રીતે? કે તૃણાહારી પ્રાણીઓ હાનિ પર નભે છે વનસ્પતિ ઉપર. વનસ્પતિ પોતાનો ખોરાક શામાંથી મેળવે છે? સૂર્યપ્રકાશમાંથી. પ્રાણીઓ પોતાનો ખોરાક શામાંથી મેળવે છે? તૃણાહારી પ્રાણીઓમાંથી. હવે વિચાર તમે કરો કે ભાઈ આ પ્રાણીઓની સંખ્યા ઘટી જાય તો તૃણાહારીની સંખ્યા વધી જાય, પરિણામે જંગલો નાશ થાય. ખોરાક પછી ક્યાંથી મળે? માનો કે તૃણાહારીની સંખ્યા ઘટી જાય તો માંસાહારી પ્રાણીઓ કેવી રીતે જીવે? તો હકીકતમાં તેમનું સંતુલન જળવાવું જોઈએ. બીજી વસ્તુ, જંગલમાં જળ સ્ત્રોત પૂરતા પ્રમાણમાં છે કે નહીં, તદુપરાંત જે છે તેની જાળવણી કરવાની, જેથી કરીને આ તૃણાહારી પ્રાણીઓ અને તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકે. અને બને તો જે લોકો પાલતુ જે લોકો છે પોતાના પશુઓને પાળે છે એવા પાલતુ પશુ ચરણ ઉપર શું કરી દેવો જોઈએ છે? પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. સાથે સાથે શું કહે છે અહીંયા? કે શિકાર ડામમાં કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ પણ કરવી જોઈએ. તમે જુઓ કે ભાઈ હવે જેમ બને તેમ વન્યજીવનો વિનાશ પાછળનું એક કારણ શિકાર. હવે ભારત સરકારે કડકમાં કડક કાયદા બનાવીને આ શિકાર પ્રવૃત્તિ પર શું મૂકવો પડશે? પ્રતિબંધ. એની માટે કડકમાં કડક કાયદાની જોગવાઈ થવી જોઈએ. બીજી વસ્તુ, ગેરકાયદેસર રીતે થતું જે ખનન છે, ખોદકામનું કાર્ય છે, એની પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આવા પ્રકારના કાર્ય બદલ કડકમાં કડક શું હોવી જોઈએ? દંડની સજાની જોગવાઈ હોવી જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. વન્યજીવોની પ્રજનન એક ચોક્કસ શું હોય? સમયગાળો હોય. એ સમયગાળા દરમિયાન વન્યજીવો પોતે પ્રજનન કરતા હોય. હવે તેવા સંજોગોમાં જો એને ખલેલ પડે તો પ્રજનન કાર્યની અંદર પડતા ખલેલથી એની આવનારી પ્રજાતિ જે છે, આવનારી જે પ્રજા છે, એનું આખું સંતુલન શું થઈ જશે? ખોરવાઈ જશે.
તો ખાસ કરીને વન્યજીવોના જે પ્રજનન કાળમાં ખલેલ ન પડે તેવી આપણે શું કરવાની છે? વ્યવસ્થા કરવાની છે. જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવા જોઈએ. જંગલ ક્ષેત્રમાં જે માછીમારી થાય, વન્ય પેદાશની એકત્રીકરણ થાય કે ભાઈ પ્રવાસનથી વન્યજીવો પર કેવી અસર થશે એનો પહેલા અભ્યાસ કરવાનો છે. ભાઈ આનાથી વન્યજીવો પર કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, કોઈ પણ પ્રકારની અસર ન થાય એનો અભ્યાસ કર્યા પછી એ મુજબ શું કરવાના છે? પગલાં ભરવાના છે. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમ યોજવા. સરકાર તો વન્યજીવોને બચાવવા માટે કાયદાઓ બનાવે, તેનો અમલ કરાવે છે, ઘણા બધા કાર્યક્રમો કરે, ઘણી બધી યોજનાઓ મૂકે છે, પણ જ્યાર સુધી લોકોમાં જાગૃતતા ન આવે ત્યાર સુધી સરકારના દરેક કાર્યક્રમો કેવા છે? નિષ્ફળ. તો સૌથી પહેલા સરકારની દરેક યોજના અને સરકારના દરેક કાર્યોને જો સફળ બનાવવા હશે તો સૌથી પહેલા સમાજની અંદર મોટા પ્રમાણમાં વન્યજીવો પ્રત્યે, જંગલો પ્રત્યેની શું થવી જોઈએ? જનજાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો યોજાવા જોઈએ અને લોકોમાં જાગૃતતા આવવી જોઈએ. બીજું, જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. જો સરકારી તંત્ર આ કાર્યમાં નબળું પડતું હોય, બેજવાબદાર પણ બનતું હોય તો એની પર સ્થાનિક લોકો, જવાબદાર નાગરિકોના જૂથોએ આવા તંત્ર ઉપર શું કરવાનું છે? દબાણ લાવવાનું છે, જેથી કરીને આ તંત્ર પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરી શકે અને વન્યજીવોની પ્રજાતિને શું કરી શકે? બચાવી શકે. તો આવા કાર્યોને આપણે શું કરવી જોઈએ છે? પ્રાથમિકતા આપવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકની અંદર આપણે લુપ્ત થતું વન્યજીવન એના વિશે ચર્ચા કરી, વન્યજીવોના વિનાશના કારણો શું જોયા અને વન્યજીવન સંરક્ષણ માટેના ઉપાયો. આ બોર્ડની અંદર પ્રશ્નો પૂછાય છે, આઈએમપી ક્વેશ્ચન છે, તો એની તૈયારી કરજો. આવનાર વિડીયોમાં આપણે આવનાર ટોપિક વિશે ચર્ચા કરીશું. તો નિયમિત રીતે તમે વિડીયો જોતા રહેજો. ત્યાર સુધી હું રજા લઉં છું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.